નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ધોલેરાની મુલાકાતે. ધોલેરામાં નાયબ મુખ્યમંત્રીએ વિવિધ પ્રોજેક્ટની માહિતી મેળવી. ધોલેરા એરપોર્ટ નિર્માણની નાયબ મુખ્યમંત્રીએ માહિતી મેળવી. એક્ટિવેશન એરિયામાં ચાલતા ટાટા પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું. એબીસીડી ભવનમાં અધિકારીઓ સાથે ચર્ચા કરી. ધોલેરાના વિકાસ કાર્યોને લઈને ચર્ચા વિચારણા કરીને પ્રોજેક્ટ અંગે માહિતી મેળવી. વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા હરિઓમ સોલંકી. હરિઓમ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ધોલેરાની મુલાકાતને લઈને શું માહિતી? જી ચોક્કસથી વત્સલ, ધોલેરા ખાતે ધોલેરા એરપોર્ટનો બહુ એક પ્રોજેક્ટ હાલ કાર્યરત છે તથા એક્ટિવેશન એરિયાની અંદર ટાટા અને રિન્યુ પાવરની મોટી કંપનીઓનું કામગીરી પણ ચાલી રહી છે. એ સિવાયના પણ ધોલેરા એસઆઈઆરની અંદર વિવિધ પ્રોજેક્ટો ચાલવા કાર્યરત છે અને બીજા અમુક પ્રોજેક્ટોનું આગામી દિવસોમાં શરૂઆત થનાર છે. તો તેને લઈ ખાસ તો તેઓ ધોલેરા એરપોર્ટની જે સ્થળ છે ત્યાંની સ્થળ ચકાસણી કરી હતી અને એરપોર્ટનું કામગીરી કેટલે પહોંચી છે અને કેટલા સમયમાં પૂર્ણ થશે તે અંગેની જાત માહિતી મેળવી હતી. ત્યારબાદ તેઓ એક્ટિવેશન એરિયામાં ટાટાનું જે કામ ચાલી રહ્યું છે સેમિકન્ડક્ટર કંપનીનું, ત્યાં પણ અધિકારીઓ સાથે સમગ્ર વિકાસ પ્રોજેક્ટને લઈ અને વિસ્તૃત ચર્ચા વિચારણા કરી હતી, જાત માહિતી મેળવી હતી અને અંતે તેઓએ એબીસીડી બિલ્ડિંગમાં પણ સરના અધિકારીઓ સાથે સમગ્ર સર પ્રોજેક્ટ અંગેની માહિતી મેળવી અને ત્યાંથી પછી તેઓ રવાના થયા હતા. જી માહિતી બદલ આભાર હરિઓમ.